તો વડોદરામાં નવો બનેલો રોડ ખોદી નાખવામાં આવ્યો છે। મુખ્યમંત્રીના આદેશને ઘોડીને પી ગયું છે જીઈબી અને નવો બનેલો રોડ ખોદી નાખ્યો છે। રોડ પર જીઈબીએ કેબલ નાખવા આખો રોડ ખોદી નાખ્યો। મુખ્યમંત્રીએ હાલમાં જ રોડ મુદ્દે ટકોર કરી હતી। ગટર પાણીની લાઈન બાદ રોડ બને તેવી ટકોર કરી હતી। સ્થાનિક કોંગ્રેસના નગરસેવક જહા ભરવાડે વિરોધ કર્યો હતો। मुख्यमंत्री भूपेन्द्र पटेले टकोर करी हती के पहला केबलिंग गटर के अन्य व्यवस्थाओं थाय पाणीनी लाइन नाखवामां आवे ने पछी खोदकाम करवामां आवे त्यारे वडोदरामां ऊंधी ज नदी वही रही छे ने अहींया जे रोड छे ते खोदी नाखवामां આવ્યા છે। જયાભાઈ જે રીતે આ દ્રશ્ય છે કે આ સમગ્ર રોડ અહીંયા જે રીતે ખોદી નાખવામાં આવ્યો છે શું કહેશો અહીંયા કારણ કે મુખ્યમંત્રીએ પણ ટકોર કરી હતી કે આ રીતે રોડ ન ખોદાવા જોઈએ। બહુ શરમજનક બાબત કહેવાય। લોકોના વેરાના પૈસા હોય છે। 5 કરોડના ખર્ચે જ્યારે આ રોડ પંડ્યા હોટલથી લઈ અને અમારા જૂના છાણી રોડ પર ફતેગંજ પોલીસ સ્ટેશનનો સુધીનો રોડ 5 કરોડના ખર્ચે બનાવવાનો હજી 1 જ મહિનો થયો છે અને હજી તો સેન્ટ્રલ ડિવાઈડરનું કામ પણ બાકી છે। તેમ છતાં મુખ્યમંત્રી શ્રીના આદેશને પણ આ લોકો ખોળીને પી ગયા છે। મુખ્યમંત્રી શ્રીએ પણ એવું કીધું હતું કે કોઈ પણ રોડ બને તો એને તાત્કાલિક ખોદી નહીં નાખવો, પણ તેમ છતાં 1 જ મહિનો થયો હજી અને આ રોડ પર જીઈબી વાળા મોટી લાઈન લઈ જાય છે અને એવું કેવું છે કે એક સ્ટેશન સુધી લઈ જાય છે એટલે આખો રોડ આ લોકો ખાડા કરી નાખવાના છે। હવે હકીકતમાં 5 કરોડનો જો રોડ બનાવ્યો હોય અને આ રીતે કયા અધિકારીએ આ રોડ ખોદવાની પરમિશન આપી? તો એમને ખબર હતી કે અહીંયા લાઈન નાખવાની છે તો રોડ બનતા પહેલા કેમ લાઈન ન નાખી? સંકલનનો અભાવ છે એટલે સંકલનનો તો અભાવ છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોને બચાવવાનો અને કોન્ટ્રાક્ટરોના માથેથી આ જવાબદારી હટાવી દેવા માટેનો આ એક અધિકારીઓનું ષડયંત્ર છે અને જે પણ રોડના અધિકારી હોય એની સંપૂર્ણ જવાબદારી છે કે આ રીતે રોડ તાત્કાલિક ના ખોદાઈ જવો જોઈએ અને જે રોડ ખોદાયો છે એની જવાબદારી કોની? જે તે અધિકારીઓ પર તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર પગલાં ભરે। જો પગલાં નહીં ભરે તો હું મુખ્યમંત્રીશ્રીને પર લેટર લખી અને સ્ટેટ વિજિલન્સને બી તપાસ કરાવડાવીશ કે ભાઈ આ 1 મહિના પહેલા આ રોડ બનતા પહેલા આ લાઈન કેમ ના નાખી। આજે કોંગ્રેસના સ્થાનિક નગરસેવક જહા ભરવાડ તેમનું કહેવું છે કે 1 મહિના પહેલા જ 5 કરોડના ખર્ચે આ રોડનું કામ પૂર્ણ થયું છે ત્યારે અહીંયા ઠેર ઠેર જે જીઈબીની કેબલ નાખવાની અહીંયા કામગીરી ચાલી રહી છે તો પછી આ કામગીરી પહેલા કેમ ન કરવામાં આવી ને જો આ અધિકારીઓની જવાબદારી છે તો અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે ને જો પગલાં ન લેવાય તો પછી મુખ્યમંત્રી સહિત સ્ટેટ વિજિલન્સની પણ તપાસ થવી જોઈએ તે માટે પત્ર લખવામાં આવશે તેવું હાલ નગરસેવક જહા ભરવાડ જણાવી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વાળંદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।